સુરત જિલ્લા વકીલ મંડળની ચૂંટણીમાં સૌપ્રથમવાર મહિલા પ્રતિનિધિ ચૂંટણી લડશે। સુરત સહિત દરેક જિલ્લાના બાર એસોસિએશનને એલઆરની પોસ્ટ માટે ફરજિયાત ચૂંટણી યોજવા બાર કાઉન્સિલનો નિર્દેશ। સુરત સહિત દરેક જિલ્લાના બાર એસોસિએશનને એલઆરની પોસ્ટ માટે ફરજિયાત ચૂંટણી યોજવા બાર કાઉન્સિલનો નિર્દેશ। સુરત જિલ્લા વકીલ મંડળના હોદ્દેદારો તથા કારોબારી સભ્યોની આગામી તારીખ 20મી ડિસેમ્બરના રોજ યોજાનાર ચૂંટણીમાં આ વર્ષે સૌપ્રથમવાર મહિલા વકીલોના પ્રતિનિધિની ચૂંટણી યોજાશે। અગાઉ બાર કાઉન્સિલનો વિગતવાર પત્ર ન મળ્યાનું જણાવનાર બાર એસોસિએશનને હવે બાર કાઉન્સિલે એલઆરની પોસ્ટની ફરજિયાત ચૂંટણી યોજવાનો નિર્દેશ આપ્યો છે। છેલ્લા ઘણા વર્ષોથી સુરત સહિત રાજ્યના જિલ્લા વકીલ મંડળમાં મહિલા વકીલોના પ્રતિનિધિ માટે ચૂંટણી યોજવાનું એક યા બીજા કારણોસર વિલંબમાં મુકાતું આવતું હતું। સુરત સહિત રાજ્યભરના જિલ્લા વકીલ મંડળના સભ્ય એવા મહિલા વકીલોના પ્રતિનિધિત્વ માટેની વર્ષો જૂની માંગને હવે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન જે પટેલ સહિતના હોદ્દેદારોએ મંજૂરીની મહોર મારી છે। અલબત્ત સુરત જિલ્લા વકીલ મંડળ દ્વારા એલઆરની પોસ્ટ માટે બાર કાઉન્સિલનો પત્ર મળ્યો ન હોવાનું જણાવી એલઆરની પોસ્ટ માટેની ચૂંટણી યોજવા માટે અવઢવની પરિસ્થિતિ વર્તાતી હતી, પરંતુ ગઈકાલે મોડી રાત્રે બાર કાઉન્સિલ દ્વારા સુરત સહિત દરેક જિલ્લા વકીલ મંડળમાં એલઆરનો હોદ્દો ફરજિયાત અનામત રાખવા ઠરાવ કરીને મોકલી આપ્યો હતો। જે મુજબ દરેક જિલ્લા વકીલ મંડળના પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, સહમંત્રી, ખજાનચી અને કારોબારી સભ્યોની ચૂંટણીની જેમ હવે મહિલા પ્રતિનિધિના હોદ્દા માટે પણ ચૂંટણી યોજાશે। દરેક મતદાર અન્ય હોદ્દેદારોની જેમ એલઆરના હોદ્દાના સમકક્ષ ગણીને મતદાન કરવાનું રહેશે। અત્રે નોંધનીય છે કે ગયા વર્ષે સુરત જિલ્લા વકીલ મંડળના હોદ્દેદારોની ચૂંટણીમાં સૌપ્રથમવાર કારોબારી સભ્યોની ચૂંટણી યોજાઈ હતી, જ્યારે આ વર્ષે ફરજિયાત એલઆરની પોસ્ટ માટે સૌપ્રથમવાર ચૂંટણી યોજવામાં આવશે। જેના પગલે સુરત જિલ્લા વકીલ મંડળમાં નોંધાયેલા અંદાજે 1800થી વધુ મહિલા વકીલો છે, જેથી આ વર્ષે બાર એસોસિએશનની ચૂંટણીમાં ઝુકાવનાર સૌપ્રથમ એલઆર પદની દાવેદારી કોણ નોંધાવે તેના પર સૌની મીટ રહેશે। જોકે ગઈકાલે બાર એસોસિએશનની સામાન્ય સભામાં અન્ય હોદ્દેદારોની ચૂંટણી માટે નિયત કરેલા પ્રેક્ટિસના વર્ષો તથા અનુભવના મુદ્દે ઠરાવ કર્યો હતો, પરંતુ એલઆરની પોસ્ટ માટેની લાયકાત અને અનુભવના વર્ષોના મુદ્દે પણ હવે ફરીથી નિર્ણય લેવો પડે તેવી સંભાવના નકારી શકાય તેમ નથી। TV18 ન્યૂઝ ચેતનભાઈ જે બુંદેલા, સુરત।